કઈ નવું થવા જઈ રહ્યું છે એવું લાગે છે. પપ્પાની બર્થડે છે ને એટલે ગિફ્ટ લેવા માટે. એવરીવન ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો આજે છે મંગળવાર અને આજના દિવસમાં હું જે પણ કરીશ તે બધું તમને વ્લોગમાં બતાવીશ. તો વ્લોગને એન્ડ જોવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. અને હા ગાઈસ, જેને પણ હજી તક ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તે ફટાફટ જઈને સબસ્ક્રાઈબ કરી લો. તો ગાઈસ બહાર જુઓ વરસાદ કેટલો પડે છે, ફૂલ વરસાદ. તો ગાઈસ જુઓ કેટલો ગજબનો વરસાદ પડે છે, ગજબનો. આમ કહે ને કે આજે મારાથી કશે જવાનું નહીં હોય ને મને એવું લાગે છે ઘરમાં જ બેસવું પડે એવું લાગે. વરસાદ અટકી જાય ને તો સારું. જો કેટલો ખતરનાક વરસાદ. અને આજે બહુ બધા ગણપતિના આગમન છે તો આગમન ફેલ જવાનો હોય એવું લાગે છે, પણ આગમન તો ફેલ નહીં જાય. બાપ્પા આવે છે ને તો કઈ ને કઈ થશે. વરસાદ એટલા ટાઈમમાં કદાચ અટકી જાય. થશે જ 100%. બાપ્પા આવે છે એટલે અટકી જ જશે વરસાદ. અને આજે બહુ બધા આગમન છે સુરતમાં. આમાં હું આગાહી કરવા વાળા છે. હા હું અંબાલાલ છું. અંબાલાલ આવી રીતે બોલ અંબાલાલ. આજે આટલા વરસાદ પડશે આમ છે ઉત્તર ગુજરાતમાં આજે 8% પડશે. તો ગાઈઝ આજે નાસ્તામાં છે ભજીયા, મેથીના ભજીયા છે, મેથીના ભજીયા. તો ગાઈઝ અત્યારે રેડી થઈ ગઈ છું અને પાછું જવાનું છે શૂટ માટે શુભ મંગલમાં. અને બહુ જલ્દી ખુશખબરી આવશે તો તમને બતાવીશ, પણ હમણાં એ સરપ્રાઈઝ છે તો તમે સરપ્રાઈઝનો વેઇટ કરો. સો ગાઈઝ અમે લોકો નીકળી ગયા છે શૂટ માટે અને હાર્દિક લેવા આવ્યા છે તો હવે જઈએ છીએ શૂટ પર. તો ગાઈઝ આજે છે મારા પપ્પાની બર્થડે, એટલે કે અમારા હાર્દિકના અને અમારા પપ્પાની બર્થડે. તો હેપી બર્થડે પપ્પા. હેપી બર્થડે પપ્પા. હેપી બર્થડે પપ્પા. હેપી બર્થડે અમારા બધાની તરફથી અને ફેમિલીની તરફથી પણ હેપી બર્થડે. તમે ખૂબ લાંબુ જીવન જીવો અને તમારા જીવનમાં ખુશી 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 બહુ જ આવે. સો ગાઈઝ અહીંયા મારું શૂટ ચાલુ થઈ ગયું છે અને અત્યારે હું રેડી થાઉં છું. અત્યારે સ્કૂલેથી ઘરે આવી ગયા છીએ અને જમવા બેઠા છે. તો આજના જમવાનામાં છે બરકી, બટાકાનું શાક. બટાકા કાળા નથી પણ થોડા બળી ગયેલા છે. સોરી ઘરા કરેલા છે લાવા દેખાય છે. અને દહીં અને ચોળીના દાણાનું શાક. મને ખબર છે, હું ખાવ જ છું. હજુ કઈ તો ગાઈઝ અત્યારે હું અને સંજના અમે બધા જઈએ છીએ પપ્પાની બર્થડે છે ને એટલે ગિફ્ટ લેવા માટે. તો શું ગિફ્ટ લઈએ છીએ તે તમને બતાવીએ. તો ચલો અમારી સાથે. ગાઈઝ અમે લોકો લેવા આવ્યા છે પપ્પા માટે ચાંદીનો બ્રેસલેટ. તમને આ ગમે છે આવાનું. સો ગાઈઝ અમે બ્રેસલેટ લીધું છે આ પપ્પા માટે અને હવે જોઈએ રાત્રે એમના એક્સપ્રેશન કેવા આવે છે ને ખાસ તો એ જોવાના છે કે હું અને સંજના એમને ફર્સ્ટ ટાઈમ કંઈ ગિફ્ટ આપીએ છીએ એમની બર્થડેના દિવસે. તો જોઈએ કે એમના એક્સપ્રેશન કેવા આવે છે તે. આ લોકોનું કંઈ અલગ જ ચાલે છે. મમ્મી સારી ભાતની બ્લાઉઝ બનાવવા આવી છે નિકિતા આંટીને. તો એ લોકોનું અલગ જ કંઈ એ લોકોની રીતે અલગ જ ચાલે છે કે મારું આમ કરજો ને મારું તેમ કરજો એ રીતે જોઈએ. જો तो तुझे बोला था ना कि सुबह बारिश नहीं गिरेगी. हाँ ये तो है. तो नहीं गिरी क्योंकि आज बहुत सारे बापा का आगमन है, इसके लिए बारिश नहीं गिरेगी. बोला था तेरे को, हुआ ना ऐसा. देखो नहीं गिर रही है बारिश. अभी मैं बोलूँ તો ગાઈઝ અત્યારે અમે લોકો જઈએ છીએ કેક લેવા માટે અને હાર્દિક બહુ જ લેટ આવ્યા. 7 વાગે અમે નીકળવાનો પ્લાન કરેલો હતો કારણ કે આગમન છે આજે બહુ બધી જગ્યા પર અને અત્યારે લેવા આવ્યા. અમારે બહાર હજી તો કેક લેશું, પછી બહાર ડિનર કરશું, એના પછી આગમનમાં જશું. તો બહુ જ લેટ થઈ જશે. લેટ નહીં કરવાનું કોઈ દિવસ,
કાયમ જ લેતો હો તમે થોડું જલ્દી કરતા શીખો. તો ગાઈઝ હવે હું રેડી થઈ ગઈ છું અને અહીંયા આવ્યા તે તમને નહીં બતાવી શકું કારણ કે જ લેટ થઈ ગયું હતું એટલે. તો હું આવીને પહેલે ફટાફટ તો રેડી થઈ અને 12 વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે ફટાફટ ભાગવું પડશે. અને ગાઈઝ આ જે મેં આઉટફિટ પહેર્યું છે ને તે મેં 2 વર્ષ પહેલાં પપ્પાની જ બર્થડેમાં પહેર્યું હતું. જો સ્ક્રીન પર આ વાળો ફોટો અને આજે પાછું પપ્પાની બર્થડે પર જ પહેર્યું છે. તો ચલો ફટાફટ જઈએ અત્યારે તો અને અમે શું કરીએ છીએ તે બધું બતાવીએ અને મજા કરશું. તો ગાઈઝ મેં અને સંજનાએ જે ગિફ્ટ લીધું છે ને તો અહીંયા કોઈને જ નથી ખબર. મેં હાર્દિકને પણ નથી કીધું અને સંજનાએ સોનુને પણ નથી કીધું. એટલે ટૂંકમાં અમે કોઈને જ નથી કીધું. અમે બંને જઈને લઈ આવ્યા છે એટલે અને ત્યાં જઈશું ને પપ્પાને ગિફ્ટ આપશું ને તો બધાના જ રિએક્શન લેવાના છે કે કેવા છે તે. તો ચલો ફટાફટ જઈએ અને પપ્પાની બર્થડેને સેલિબ્રેટ કરીએ. નિકિતા આંટી છે ને આ વસ્તુ પપ્પાના માટે ગિફ્ટમાં લઈ આવ્યા પણ ખાશું અમે લોકો. અમે લોકો ખોલીને ખાઈ લેશું અમને એક ચોકલેટ પણ આ ખુલતું જ નહીં. કેવી રીતના ખુલે એક નહીં ખબર પડે. હા બસ ત્યાંથી જ કાઢી નાખી. અરે એની ટેપ છે કેવી નીકળે ત્યાંથી જ કાઢી નાખ ત્યાંથી જ. ટેપ છે કેવી નીકળે એ ટેપ લગાવી લીધો તો જુગાર કરો કઈ પણ જુગાર. તો ગાઈઝ આજે અમે નવું સૂપ ટેસ્ટ કરશું સ્પેનિશ વાલો. સ્પેનિશ વાલો. તો ગાઈઝ પપ્પાની બર્થડે કેક આવી ગઈ છે. કેવી લાગી કેક જોવો. રાડો પહેરી તમે. રાડો છે રાડો છે રાડો છે. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર પપ્પા. જાઓ હાર્દિક કેમ જાઓ. ચાલે ચાલે છે. कुछ प्लानिंग हो रहा है. કઈ નવું થવા જઈ રહ્યું છે એવું લાગે છે. समथिंग सरप्राइज. गाइस कुछ सरप्राइज लग रहा है. તમારા માટે ફેરવાનું નથી. ये कब हुआ मुझे पता ही नहीं है. ये कब लेके आई मुझे पता ही नहीं है. बताओ. બોલો કેવું લાગ્યું તમને. ગમ્યું કેવું લાગ્યું. ગમ્યું ને કેવું લાગ્યું. મને બહુ ગમ્યું. મેં 2 છોકરીઓ લાવી મને બહુ જ ગમ્યું. લાવવાનું ને કઈ નહીં લાવવાનું. માં છોકરીઓ કઈ તો કર્યું. બોલો નહીં. અમે બંને પણ હવે ઘરની છોકરીઓ થઈ તો અમારે પણ લાવવું તો ફરજ છે ને અમારા પપ્પાના માતા. મારા માટે કઈ લાવતી નથી. હે તમારી બધે પર આ કોને આપેલું હે ખબર નહીં કોઈ. હા તો સરના બધાને ગમ્યું એટલે આપનો પ્લાન સક્સેસ થઈ ગયો. ગમ્યું. અહીંયા મલાઈ ચાપ આવી ગઈ છે અમારી. અહીંયા અમે નવી જ કઈ આઈટમ મંગાવી છે જેટલો કેટલી યુનિક દેખાય જો કેટલી યુનિક દેખાય છે. આજે ને કેક નું છે કેક નું
એવું લાગે છે માથા પર એક મોટું ધીમચું ઉગી ગયું છે બીજી બાજુ ચમકતું ધીમચું ઉગી ગયું છે तो गाइस ये मक्का पनीर आ गया है देखो मेरा ब्लॉग ये कर रही है तो इसको- मैं जब स्टार्ट करूँ तभी ये स्टार्ट करती अभी है हम इसको खोलेंगे रुको ओह वाव इसका ગાઈઝ અહીંયા બીજું મટકું આવી ગયું છે એમાં છે બિરયાની वेज बिरयानी સો ગાઈઝ આ પપ્પાના માટે કેક આવી છે બિલ લાહોરી તરફથી પપ્પાના માટે સ્પેશિયલ हम लोग जहाँ पे आए थे તો જો ગાઈઝ નવી સ્ટાઇલ ખાટલાની ઉપર વરિયાળી મુકવાસ ખાટલાની ઉપર જુઓ આપણે આવ્યો પંજાબી સ્ટાઇલ છે ના જોઈ રહ્યા જેટલી આપો એટલી પટાઈ કર રહે વરિયાળી જેટલી આપો એટલી પટાઈ કર ગાઈસ એક વસ્તુ બતાવું આ વરિયાળી છે બરાબર છે વરિયાળી છે ને ધ્રુવીને પણ ભાવે સંજ્ઞાને પણ ભાવે પણ ધ્રુવીને આ વધારે ભાવે જો છી એટલે વાંચો. બોલો શું કેવો છો ના બોલો ને અમને બોલો ગાઈસ તેમ કે આ હાર્દિક છે આ સોનુ છે અને આ હર્ષ છે ને મમ્મી વચ્ચે બેહારેલા રમાડે છે તો છોકરાઓને એમના જો બરાબર હા તમે મસ્તીખોર જ છે આ સોનુ મમ્મી પાસે બેહી રહેલો ને હર્ષ વાત સાંભળે કે આ લોકો બે જણ હું વાત કર મને કહેવાય આ ભાગાભાગી કરે છે હાર્દિક તો પછી આ સોનુ અને મમ્મી વાત કરે કાનમાં કુસુર પુસુર નામ હર્ષ છે ને સાઈડ પર બેહીને સાંભળે છે વાત ના પપ્પા પીપુરી ના મમ્મી આ મમ્મી તેમ બાજુ છે ને સોનુ અને સંજના બેસેલા છે એ લોકો છે ને સાઈડમાં કુસુર પુસુર કરેલા કપલ ગોલ્સ ગાઈઝ અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છે અને આજના માટે આટલું જ તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો લવ યુ ગાઈઝ બાય